ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 8 અને વિડીયો લેક્ચર છે 4. તો અગાઉ આપણે આ જ યુનિટના 3 વિડીયો લેક્ચર જોઈ લીધા છે, એટલે ઓલમોસ્ટ તમને લેસન હવે ખ્યાલ આવી ગયો છે. હવે વિડીયો લેક્ચર જે 4 છે યુનિટ 8નું, એની અંદર જાજુ ટ્રાન્સલેશન બાકી રહેતું નથી. અને સાથે તમારે એક વસ્તુ ભૂલવાની નથી, ડિફિકલ્ટ મિનિંગ લખવાનું કામ. તો આજના જે આ વિડીયો લેક્ચર જોયા પછી જ્યારે તમારું યુનિટ પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જાય છે, તો તમારે આ બુકની અંદરના જે 4 પેજ છે, જેની અંદર યુનિટ આપણે તમે જોઈ શકો છો તમારી બુકમાં કે પેજ નંબર 33, 34, 35 અને 36, આ 4 પેજ ઉપર 4 પેજનું આ યુનિટ છે. તો યુનિટ પૂરું થઈ જાય આજે, એટલે 4 પેજની અંદર જે કંઈ ડિફિકલ્ટ વર્ડ્સ તમને મળે છે, જે લખાવેલા છે મિનિંગ, એ બધા જ વર્ડ્સ તમારે હોમવર્કમાં લખવાના છે અને સાથે સાથે પાકાઈ કરવાના છે. અને પાકા કરવાની કામમાં બિલકુલ લેઝીનેસ છે એ ચાલશે નહીં. અને જો આ પ્રકારની તમે કેરલેસ બતાવશો પાકું કરવાની કામમાં, તો ઇન ફ્યુચર એક્ઝામની અંદર યુ વિલ બી રૂઇન્ડ. તમારે મોટું લોસ છે એ સહન કરવો પડશે. કારણ કે જ્યારે તમે વોકેબ્યુલરી ઉપર કામ નહીં કરો, શબ્દ ભંડોળ વધારવા માટે કામ નહીં કરો, તો તમારે ઘણી બધી વસ્તુ છે એ ગોખવી પડશે. જો તમારી વોકેબ્યુલરી સારી હશે તો તમે ઓછી મહેનતે ઝાઝી ઇન્ફોર્મેશન યાદ રાખી શકશો અને એ તમને વ્યવસ્થિત રીતે સમજી શકશો. અને તમારી સમજણ શક્તિ જો સારી હશે એસેની બાબતમાં કે શોર્ટ નોટની બાબતમાં કે ક્વેશ્ચન આન્સરની બાબતમાં, તો તમારે એ યાદ રાખવા માટે ઝાઝી મહેનત કરવી પડશે નહીં. તો ચાલો આપણે શરૂ કરીએ યુનિટ નંબર 8 વિડીયો લેક્ચર 4. અને એની માટે તમારે તમારી જે સપ્લિમેન્ટરી બુક છે ડોલ્ફિન, એમાં પેજ નંબર 36 ઓપન કરવાનું છે. તો આપણે જોયું કે આ બંને જે ભાઈ બહેન છે, તેજસ અને તનુજા, એ લોકો પાસે એક ટ્રાન્સલેશન મશીન આવે છે. અને ટ્રાન્સલેશન મશીન આવ્યા પછી ટોપ્સા નામનું એક પરગ્રહી જીવ પણ એની સાથે રહેવા આવી જાય છે. અને એ લોકો ટોપ્સા નામનું આ જે પરગ્રહી જીવ છે એ શું બોલે છે એ કંઈ સમજી તો શકતા નથી, પણ ટ્રાન્સલેશન મશીન દ્વારા એ લોકોને ખ્યાલ આવે છે કે આ મંગળ ગ્રહનો જે જીવ આપણી સાથે આવે છે, આપણી ઘરમાં છે, એની શું જરૂરિયાત છે, એ શું ઈચ્છે છે. તો મશીનના માધ્યમથી, ટ્રાન્સલેશન મશીનના માધ્યમથી આ બંને ભાઈ બહેનને ખબર પડે છે કે આ જે ટોપ્સા નામનું પરગ્રહી પ્રાણી છે એને ભૂખ લાગી છે અને એની કંઈક ખાવા બાબતે જરૂરિયાત છે, એવું એને કહેવામાં આવે છે. તો તનુજા કહે છે, તનુજા છે એને ફ્રીજમાંથી થોડું વેજીટેબલ અને એક ટ્રેની અંદર આપે છે. પણ જ્યારે એ વેજીટેબલ એને મળે ત્યારે આ પ્રાણી છે એ વેજીટેબલ એમાંથી થ્રો આઉટ કરે છે, એને ફેંકી દે છે, અને માત્ર પ્લાસ્ટિકની જે ટ્રે છે એને ખોરાક તરીકે ખાવાનું શરૂ કરે છે. એટલે તનુજા કહે છે, હાય ટોપ્સા, ડુ યુ લાઇક ધ ટેસ્ટ ઓફ ધેટ ટ્રે? તનુજાને આશ્ચર્ય થાય છે અને એ પૂછે છે, વેજીટેબલ ફેંકી દીધું અને પ્લાસ્ટિકની ટ્રે ખાય છે આ પ્રાણી. એટલે તનુજા પૂછે છે કે શું તને આ પ્લાસ્ટિકની ટ્રે ભાવે છે? એટલે ટોપ્સા કહે છે, ઇલેઝ ફાઉન્ડા ફૂડવા ટીન રેવે એલ્સે મિત્રા. હવે એ ટોપ્સા છે એ મંગળ ગ્રહનો જીવ છે, એટલે મંગળ ગ્રહની લેંગ્વેજમાં એ કંઈક બોલે છે. પણ ટ્રાન્સલેશન મશીન દ્વારા આ લોકોને ખબર પડે છે કે આ ટોપ્સા શું કહે છે. તો ચાલો આપણે આગળ જોઈએ, એટલે આપણને પણ ખ્યાલ આવશે કે ટોપ્સા નામનું મંગળ ગ્રહનું આ જીવ છે એ બંને ભાઈ બહેનને શું કહેવા માગે છે. ધ મશીન શોઝ, મશીનમાં જોવાથી એ લોકોને ખ્યાલ આવે છે, ધ ફૂડ ઇઝ ટેસ્ટી. તો પ્રાણી એમ કહેવા માંગે છે ટોપ્સા નામનું કે ખોરાક છે, ફૂડ જે છે એ ટેસ્ટી છે. યુ આર માય ફ્રેન્ડ્સ, અને તમે મારા મિત્રો છો. ચાલો, તો તનુજા કહે છે, ઓ નો, અ પ્લાસ્ટિક ઈટર કેન નોટ બી માય ફ્રેન્ડ. તનુજાને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે આ પરગ્રહી જે ટોપ્સા નામનું પ્રાણી છે એ તો પ્લાસ્ટિક ખાય છે, અને આવા પ્લાસ્ટિક ખાનારા જીવ છે એ મારા મિત્ર ન હોઈ શકે. તનુજાને ખૂબ જ આશ્ચર્ય થાય છે. એટલે તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકમાં એટલું બધું આશ્ચર્ય થાય છે કે લેખકે અહીં 3 વખત એક્સક્લેમેટરી માર્ક, ઉદ્ગાર ચિહ્નનું નિશાન બતાવેલું છે, જુઓ. તો એની ઉપરથી તમે સમજી શકો કે તનુજા માટે આ વાત છે, આ જે સેન્ટેન્સ છે એ ખૂબ જ આશ્ચર્યજનક છે. તેજસ કહે છે, ઇટ ઇઝ ગુડ. તેજસ છે આ વાતને પોઝિટિવલી લે છે કે સારું છે, આ માણસ, આ પરગ્રહી જીવ પ્લાસ્ટિક ખાય છે તો સારી બાબત છે. નાવ વી હેવ અ ફ્રેન્ડ હુ વિલ હેલ્પ અસ ઇન રિમૂવિંગ પ્લાસ્ટિક ફ્રોમ અવર એન્વાયરમેન્ટ. સારું કહેવાય કે આપણી પાસે એક એવો મિત્ર છે કે જે આપણને આપણા એન્વાયરમેન્ટમાંથી, આપણા વાતાવરણમાંથી પ્લાસ્ટિકને દૂર કરવામાં મદદ કરશે.
તો ચાલો, તનુજાએ આ જ ઘટનાને અલગ રીતે લીધી છે, જ્યારે તેજસે આ ઘટનાને કંઈક જુદી રીતે લીધી છે. તેજસનું કહેવું એમ છે કે આવા જો પ્લાસ્ટિક ખાનારા જીવ છે એ આપણા મિત્ર બની જાય તો આપણા પર્યાવરણમાંથી પ્લાસ્ટિકનું જે પોલ્યુશન છે, પ્રદૂષણ છે, એ બિલકુલ દૂર થઈ જાય. રિમૂવ મતલબ કે દૂર કરવું. બરાબર. ચાલો, તો આ સાથે જ આપણું આજનું આ યુનિટ કમ્પ્લીટ થઈ છે. બરાબર. હવે તમે જોઈ શકો છો તમારી બુકમાં થોડીક એક્સરસાઇઝ પ્રેક્ટિસ આપેલી છે. પહેલો ક્વેશ્ચન છે, ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ બોથ ધ વર્ડ્સ. બંને શબ્દનો ઉપયોગ કરીને એક સેન્ટેન્સ બનાવો. બરાબર. તો આ વસ્તુની પણ ખાસ પ્રેક્ટિસ કરજો. બરાબર. ટેક્સ્ટબુકમાંથી આવા પણ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર. કે જેમ કે જો અહીંયા આપેલું છે ફ્રીજ અને મિડનાઇટ, તો તમારે કેવું સેન્ટેન્સ બનાવવાનું કે જેની અંદર ફ્રીજ અને મિડનાઇટ બંને શબ્દ આવી જતા હોય. તો બહુ સહેલું છે, તમે તમારી રીતે અલગ અલગ બનાવી શકો છો. તો એક અહીં હું તમને સેમ્પલ તરીકે બતાવું છું કે ફ્રીજ અને મિડનાઇટ બંને શબ્દ આવી જાય એ રીતે કેમ ટ્રાન્સલેટ કરવું. તો ફ્રીજ અને મિડનાઇટ, તો આઈ ઓપન્ડ ધ ફ્રીજ એટ મિડનાઇટ. મેં અડધી રાત્રે ફ્રીજ ખોલ્યું. આઈ ઓપન ધ ડોર ઓફ ધ ફ્રીજ એટ મિડનાઇટ. મેં અડધી રાત્રે ફ્રીજનો દરવાજો ખોલ્યો. તો ચાલો, આ વાક્યની અંદર તમને ફ્રીજ શબ્દ પણ મળી ગયો, સાથે મિડનાઇટ શબ્દ પણ મળી ગયો. ત્યાર પછી બીજું આપેલું છે વન્ડરફુલ અને એન્વાયરમેન્ટ, અદ્ભુત અને પર્યાવરણ. ચાલો, તો એની માટે તમને શબ્દ મળી શકે છે, અદ્ભુત શબ્દ આવી જાય અને પર્યાવરણ શબ્દ આવી જાય એવો સેન્ટેન્સ આપણે બનાવીએ કે ઇટ ઇઝ વન્ડરફુલ ટુ સી અ ક્લીન એન્વાયરમેન્ટ. ચોખ્ખું વાતાવરણ જોવું એ એક અદ્ભુત બાબત છે. તો આ રીતે પણ બનાવી શકાય. તમારા મગજમાં કોઈ બીજું સેન્ટેન્સ હોય તો એ પણ તમે ગોઠવી શકો છો. ત્યાર પછી આપણને જોડીમાં આપેલું છે કેરફુલી અને ટ્રાન્સલેશન, મતલબ કે કાળજીપૂર્વક અને ટ્રાન્સલેશન. વી શુડ ટ્રાન્સલેટ કેરફુલી. આપણે કાળજીપૂર્વક ભાષાંતર કરવું જોઈએ. તો આ રીતે ટ્રાન્સલેશન અને કેરફુલી બંને શબ્દો એની અંદર આવી જાય છે. અટ્રેક્ટિવ અને સ્ક્રીન, આકર્ષક અને સ્ક્રીન. ઇટ ઇઝ અ વેરી અટ્રેક્ટિવ સ્ક્રીન. ધીસ ટીવી હેઝ વેરી અટ્રેક્ટિવ સ્ક્રીન. આ ટીવીની સ્ક્રીન બહુ આકર્ષક છે. બરાબર. તો આ વાક્યની અંદર અટ્રેક્ટિવ અને સ્ક્રીન બંને શબ્દો આવી જાય છે. તો એ જ રીતે રિમૂવ એટલે કે દૂર કરવું, ને એક્સેપ્ટ એટલે કે ના સિવાય. બરાબર. કે ભાઈ નો વન કેન રિમૂવ પ્લાસ્ટિક એક્સેપ્ટ ટોપ્સા ઇન અવર એન્વાયરમેન્ટ. આપણા પર્યાવરણમાં ટોપ્સા સિવાય કોઈ જીવ પ્લાસ્ટિકને રિમૂવ ન કરી શકે, દૂર ન કરી શકે. એવું વાક્ય તમે બનાવો એટલે એની અંદર રિમૂવ અને એક્સેપ્ટ બંને શબ્દો આવી જાય છે. તો ચાલો, આમાં કોઈ એવું ફિક્સ ગોખવાની કે કાંઈ એવી રિક્વાયરમેન્ટ નથી કે જે રીતે મેં સેન્ટેન્સ બનાવ્યા એ જ રીતે બનાવવું. તમે કોઈ પણ રીતે સેન્ટેન્સ બનાવો, ખાલી એટલું જ જોવાનું છે કે આ બંને વર્ડ એની અંદર યુટિલાઇઝ થાય છે કે નથી થતા. બરાબર. તો ચાલો, આ સાથે આપણે યુનિટ નંબર 8 અને વિડીયો લેક્ચર 8.4 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. અને ફરીવાર નવા લેસન સાથે આપણે પછી મળશું.